પાઠ નંબર 12 ચીલ ઝડપ, જેના લેખક છે યશવંત મહેતા. યશવંત મહેતાનો જન્મ લીલાપુર, જિલ્લો સુરેન્દ્રનગરમાં થયો હતો. તેમના પિતાનું નામ દેવશંકર અને માતાનું નામ ભગીરથીબા છે. તેઓ બાળ સાહિત્યકાર તરીકે જાણીતા છે. તેમણે નવલકથાઓ પણ લખી છે. ખોવાયેલી દુનિયાની સફરે, વિશ્વ સાહિત્ય પ્રસાદમાળા વગેરે તેમની પુસ્તકમાળાઓ છે. તો ઝૂકે બાદલ, તરસી ચાંદની તેમની નવલકથાઓ છે. તેઓ કટાર લેખન પણ કરે છે. ચીલ ઝડપ એક રહસ્ય કથા છે, જેમાં એક ચોરીનો ભેદ ઉકેલવાની વાત સરસ રીતે વણી લેવામાં આવી છે. આ રહસ્ય કથામાં ગુનાશોધક કુમારનું પાત્ર ઘણું જ ધ્યાનપાત્ર થયું છે. તો આપણે હવે આ પાઠ વાંચી અને સમજીએ. અંગ્રેજીમાં જેને ડિટેક્ટિવ ફિક્શન કહેવાય, કે જેની અંદર એક વ્યક્તિ હોય, એ કોઈ પણ ગુનો થયો હોય તેની શોધ કરે. તો આ પાઠમાં પણ એવું જ છે કે એક ચોરીની ઘટના બનેલી છે, તો સાચો ચોર કોણ છે તે ઓળખવા માટેની વાત આની અંદર વણી લેવામાં આવી છે. આપણે જોઈએ. ગયા મે મહિનાની ગરમીમાં ઇન્સ્પેક્ટર કુમાર કાશ્મીર ગયા ત્યારની આ વાત છે, જે સાબિત કરે છે કે જેમ દુર્ભાગ્ય તમારો પીછો ગમે ત્યાં જાઓ તોય છોડતું નથી, તેમ તમારી પ્રતિષ્ઠા પણ પડછાયાની જેમ પીછો કરતી આવે છે. સમય હતો એક કાશ્મીરી બપોરનો. ઘટનાની પાર્શ્વભૂમિ હતી એક હોટલ, અને સીન ઓફ એક્શન એ હોટલનો રિસેપ્શન રૂમ. એ રૂમની દિવાલ સરસું એક ઊંચું ટેબલ હતું. સામે 6-7 ખુરશીઓ હતી. એક તરફ મોટી બારી હતી, જેમાંથી કાશ્મીરના હિમાચ્છાદિત શિખરોનું મનોરમ્ય દ્રશ્ય દેખાતું. ટેબલની સામે એક બારણું હતું, અને અત્યારે એ બારણામાં 2 આદમી દાખલ થઈ રહ્યા હતા. એક હતો તખતમલ જૈન, જે કલકત્તાની એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર હતો. એની સાથે હતો કાશ્મીરના પ્રવાસીઓને સેવા આપીને પેટીઓ રળતો ગાઈડ. બંને જણ વચ્ચે કશીક ઉગ્રતા પ્રવર્તતી જણાતી હતી, કારણ કે તખતમલ મોટે અવાજે બરાડા પાડી રહ્યો હતો. અરે ગાઈડ, તમે આમ બધા ફાંફા કા ફરો? મારા પૈસા જલ્દી મેળવો. અરે રામ, આ કેવો ગજબ કહેવાય. હું અહીં ફરવા આવ્યો અને... અરે, તમે શું કરો છો? ગાઈડ કહેતો હતો. મિસ્ટર જૈન, આમ ગુસ્સે ન થાઓ, શાંતિ રાખો. હું મારાથી બનતી બધી કોશિશ કરીશ. નાહકના રાડારાડ કરીને ગળું ન દુખાડો. એ જ વેળા હોટલનો માલિક સુરજસિંહ ડોગરા આ રૂમમાં આવી પહોંચ્યો. એની સાથે જ બીજા 3 જણા પણ આવ્યા. એક હતો આલ્ફોન્સો મિરાન્ડા. એ નાની નાની મૂછવાળો, આધુનિક દેખાતો ગોયન હતો. બીજો નરેન્દ્ર કેળકર, સહેજ નીચો મહારાષ્ટ્રીયન હતો. અને ત્રીજો હતો કુમાર. એને તમે સૌ ઓળખો જ છો. સુરજસિંહે કહ્યું, આવો સૌ અહીં બેસીને અને આ મિસ્ટર જૈનની વાત સાંભળીએ. તખતમલ વળી રાતો પીળો થઈ ગયો. મિસ્ટર ડોગરા, 2,000ની 15 નોટો એ ગુમ થઈ ગઈ છે, અને તમે દાદીમાની વાતો સાંભળવી હોય એમ નિરાતે બેસવા માંગો છો? મિરાન્ડા બોલી ઉઠ્યો. સાંભળ્યું હવે? તમારી પાસે બહુ રૂપિયા હતા એનું ગાણું ગાયા ન કરો. એમ રૂપિયા કરીએ, રૂપિયા થોડા જ મળી જવાના છે. તખતમલ એના તરફ ઘસી જવા માંગતો હતો, પણ ગાઈડે બંનેની વચ્ચે ઊભા રહી એમને અળગા રાખ્યા. એ બોલ્યો, મિસ્ટર જૈન, પ્લીઝ મહેરબાની કરીને શાંત રહો. સુરજસિંહ કહે, આપ સૌ આમ ઊભા છો કા? તેના કરતાં બેસો તો. મિરાન્ડા, એ કંઈ ખોટો વિચાર નથી. નરેન્દ્ર કેળકર કહે, હા, બરાબર છે. ચાલો આપણે ખુરશીઓ આગળ ખેંચવામાં મિસ્ટર ડોગરાને મદદ કરીએ. બધાએ મળીને ખુરશીઓ ખસેડવા માંડી. ફક્ત તખતમલ મોં ચડાવીને એક બાજુ ઊભો રહ્યો. એ બબડતો રહ્યો, અરે રે, 30,000ની ચીલ ઝડપ! હવે હું શું કરીશ? ઘેર પાછો કેવી રીતે જઈશ? મિરાન્ડા કહે, આમ બડબડ ન કરો. મને લાગે છે કે તમારા પૈસા મળી જશે. તખતમલે કટાક્ષ કર્યો, હા, કદાચ તમારી પાસેથી જ. મિરાન્ડા ગુસ્સે થાય તેવો આદમી ન હતો. એણે સામે કટાક્ષ કર્યો, અથવા કદાચ તમે ઝેલમ નદી ઉપર શિકારની સહેલ માણવા ગયા ત્યારે કોઈએ પાકીટ તફડાવી લીધું હોય. તખતમલે મિરાન્ડા સામે એવી નજરે જોયું, જાણે એ નજરને
દાંત હોય તે મિરાન્ડાને આખે આખો ચાવી જાય. પણ વળી સૂરજમલ વચ્ચે પડ્યો. એ બોલ્યો, સાહેબ, તમે સૌ અહીં બેસો અને વિચાર કરો. હું રિસેપ્શન કાઉન્ટર ઉપર જ બેઠો છું. તમારે કશું જોઈતું કરતું હોય તો માગી લેજો. સૌ બેઠા એટલે ગાઈડે શરૂઆત કરી. જુઓ, કાશ્મીરમાં સામાન્ય રીતે બને છે તેમ આપણી મોટર શ્રીનગર પહોંચ્યા પછી આપણે એના પ્રખ્યાત સ્થળો જોવા ગયા, બરાબર? મિરાન્ડા કહે, બરાબર. પણ મને તો અહીં પ્રખ્યાત બગીચા જોવામાં જ વધુ રસ છે. ગાઈડ આગળ બોલ્યો, આપણે 2 ટુકડીઓમાં વહેંચાઈ ગયા હતા. એક ટુકડી સાથે હું શાલીમાર બાગ તરફ ગયો અને આપણે સૌ બરફ પર સરકવાની રમત જોવા ગયા. મિસ્ટર જૈન, એ વખતે પાકીટ તમારી પાસે જ હતું? તખતમલ કહે, શરત મારી દઉં. મને ખાતરી છે કે પૈસા મારી પાસે જ હતા અને આ 3 સિવાય કોઈ મારી આજુબાજુ નહોતું. આ 3માંથી એકે જ મારું પાકીટ ઉઠાવી લીધું છે અને હજુય એની પાસે જ એ પાકીટ છે. ગાઈડ બિચારો ક્ષોભથી મિરાન્ડા, કેળકર અને કુમારની સામે તાકી રહ્યો. કેવી રીતે કામ લેવું એ એને સમજાતું નહોતું. આખરે કુમારે વાતનો દોર પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. એણે તખતમલને પૂછ્યું, જુઓ શેઠ, અહીં બેઠેલા 4માંથી એક ગાઈડ પર તો તમને શંકા નથી જ, ખરું ને? કારણ કે તમારું પાકીટ ગયું ત્યારે એ તમારી પાસે નહોતા. તખતમલ કહે, બરાબર. તમારા 3 પર જ મને શક છે. હવે કુમારે ગજવામાંથી પોતાનો ઓળખપત્ર કાઢ્યો. જુઓ, હું ગુજરાતના પોલીસ ખાતાનો એક ઇન્સ્પેક્ટર છું. તખતમલ કહે, ઓહ, ત્યારે તો તમે પાકીટ નહીં જ લીધું હોય. કુમાર મિરાન્ડા અને કેળકર તરફ ફર્યો. હવે બાકી તમે 2 જ રહો છો. મિરાન્ડા બોલી ઉઠ્યો, હું નિર્દોષ છું. કેળકરે એમાં સૂર પુરાવ્યો, અને હું પણ. જિંદગીમાં પહેલી જ વાર હું આવા મામલામાં સપડાયો છું. કુમારે કહ્યું, તો તમે બંને એમ કરો, તમારા ગજવામાં જે કાંઈ હોય એ બધું આ ટેબલ ઉપર રજૂ કરી દો. બંનેએ તરત જ કુમારનું સૂચન મંજૂર કરી લીધું. પાકીટ, હોટલના રૂમની ચાવી, પરચુરણ, ટિકિટો વગેરે બધું ટેબલ ઉપર હાજર થઈ ગયું. કુમારે હાથ લંબાવીને મિરાન્ડાનું પાકીટ ઉઠાવ્યું. તખતમલ બોલી ઉઠ્યો, બસ, એમાં જ કદાચ એણે મારા પૈસા સરકાવી દીધા હશે. પણ કુમારે એ પાકીટ સૌને દેખાય એવી રીતે ખોલ્યું ત્યારે અંદર માંડ 101 રૂપિયા દેખાયા. અંદરના ખાનામાંથી એક વિઝિટિંગ કાર્ડ નીકળ્યું. કુમારે મોટેથી વાંચવા માંડ્યું. અદ્ભુત મિસ્ટર મિરાન્ડા, જાદુગરોના રાજા, અદ્ભુત એની માયાજાળ અને અજાયબ એના પ્રયોગો. તો તમે જાદુગર છો એમ ને? તમે જાદુના પ્રયોગો સ્ટેજ ઉપર કરો છો કે પાડોશીઓના પાકીટ ઉપર? મિરાન્ડા શાંતિથી બોલ્યો, હું હાથ ચાલાકી કરું છું અને માયાજાળ પણ રચું છું, પરંતુ એ બધું તો પૈસા કમાવા માટે. મેં કદી હરામની એક પાઈ પણ તફડાવી નથી. કુમારે એ કાર્ડ મિરાન્ડાના પાકીટમાં પાછું મૂક્યું અને પછી કેળકરનું પાકીટ ઉપાડ્યું. એમાં તપાસ કરી. પૈસા નહોતા. એના પાકીટમાં પણ એક વિઝિટિંગ કાર્ડ હતું. અચ્છા, ત્યારે તમે એક વાયોલિન વાદક છો એમ ને? એણે નરેન્દ્રને કહ્યું. અમારા કુટુંબમાં 3 પેઢીથી સંગીતનો વારસો ઉતરી આવેલો છે, કેળકરે ગર્વથી કહ્યું. અમે અમારી કળાને આધારે જીવીએ છીએ, કોઈ હાથ ચાલાકીઓ કરતા નથી. કુમારે એને વાર્યો, મિસ્ટર કેળકર, તમે અપેક્ષાત્મક ભાષામાં વાત ન કરો તો સારું. આક્ષેપાત્મક ભાષામાં વાત ન કરો તો સારું. અને હા મિસ્ટર મિરાન્ડા, તમે જરા ઊભા થઈ તમારો કોટ કાઢીને મને આપશો? મિરાન્ડાએ તરત જ કોટ કાઢીને આપ્યો. કુમારે ઝીણવટભરી તપાસ કરી. એમાં માત્ર ગજવા જ નહીં, ઈંચે ઇંચ કાપડ દબાવી જોયું. કોટમાં ઘણીવાર ગુપ્ત ખિસ્સા હોય છે અને એની સિલાઈ બેવડા તેવડા કાપડની હોવાથી એમાં ઘણું સરકાવી દઈ શકાતું હોય છે, પરંતુ કોટમાં કશું નહોતું. કુમારે મિરાન્ડાને ઊભો કરી એને બીજા કપડાની અને અંગ તપાસ પણ કરી. 30,000ની નોટો કે પાકીટ એણે શરીર ઉપર તો ક્યાંય છુપાવ્યા હોય એવું લાગ્યું નહીં. એ પછી એણે નરેન્દ્ર કેળકરને ઊભો કર્યો. એણે કોટ તો પહેર્યો નહોતો, પણ પહેરણની બાયો ચડાવી રાખી હતી. કુમારે એ ઉતરાવીને પણ તપાસ કરી લીધી. એટલામાં એણે જોયું કે નરેન્દ્રના જમણા હાથે
એક ઘા ઉપર એક સફેદ મલમપટ્ટી લગાડેલી છે. આ શું છે? એણે પૂછ્યું. મને 3 દિવસ પહેલા વાયોલિનનો એક તાર અહીં વાગી ગયેલો, એટલે મલમપટ્ટી લગાડી છે. પણ આ તો એક જ પટ્ટી છે. આવા ઘા ઉપર તો આડી ઊભી 2 પટ્ટીઓ લગાડાય છે. બીજી પટ્ટી ક્યાં? સવારે હું નાહવા ગયો ત્યારે એક પટ્ટી ઉખડી ગઈ છે. આ બાઈ તમે ક્યારે વાળેલી? જરા ઉતાવળમાં વાળેલી જણાય છે. મને ચોક્કસ યાદ નથી, કેળકરે ભવા સંકોચતા કહ્યું. પણ સવારે લગભગ 10 વાગે વાળેલી એવું મને યાદ છે. હવે તમને ખાતરી થઈ કે મેં પાકીટ નથી લીધું? કુમારે એને શાંત રહેવા ઈશારો કર્યો. તખતમલ ઉશ્કેરાટપૂર્વક બોલી ઉઠ્યો. પણ મને ખાતરી છે કે આ 2માંથી એકે જ પાકીટ લીધું છે. એટલામાં મિરાન્ડા બોલી ઉઠ્યો. અરે, મને એક વિચાર આવે છે. આપણને શી ખાતરી કે આ મિસ્ટર કુમારગુપ્ત એક પોલીસ ઇન્સ્પેક્ટર છે? એ પોતે જ કદાચ ચોર હોય અને પોલીસ ખાતાનો બનાવટી કાગળ એણે બનાવ્યો હોય. અહીં કાશ્મીરમાં કોણ પૂછવાનું છે કે આ ગુજરાતમાં પોલીસવાળા છે કે ઠગ? કેળકર બોલી ઉઠ્યો. તદ્દન સાચી વાત. મિરાન્ડા કહે, એના કરતાં આપણે આ કેસ શ્રીનગરના પોલીસને જ સોંપી દઈએ. પોલીસને? તખતમલ ચોંક્યો. તો મારા પૈસા મને મળી રહ્યા, અને એ લોકો તો કેટલા દિવસ લગાડે. ત્યાં સુધી તો મારે અહીં ગોંધાઈ રહેવું પડે. મારે કામ ધંધો હશે કે નહીં? કુમાર પણ કહે, પણ આપણે તો અહીં ચોર પકડવાને બદલે એકબીજાને કાન પકડવાની જ પ્રવૃત્તિ આદરી લાગે છે. એટલે સ્થાનિક પોલીસને બોલાવી જ ઠીક પડશે. ચાલો બધા ઉઠો, અને મિસ્ટર ડોગરા, તમે જરા શ્રીનગર પોલીસને તાબડતોબ અહીં બોલાવો. બસ, ચોર પકડાઈ ગયો? ડોગરાએ નજીક આવતા પૂછ્યું. કુમાર કહે, ના, પણ હમણાં પકડાઈ જશે. એટલામાં નરેન્દ્રએ કહ્યું, આપણે આ બધી ખુરશીઓ હતી તેમ મૂકી દઈએ. ડોગરા કહે, અરે સાહેબ, એવી તકલીફ લેવાની કશી જરૂર નથી. નરેન્દ્ર કહે, એમાં તકલીફ શાની? અમે જ આ ખુરશીઓ વચ્ચે લાવેલા, અને હવે પાછી મૂકવાની પણ અમારી ફરજ છે. એમ કહીને એ ખુરશી ઉપાડવા નીચો નમ્યો કે તરત જ કુમારે એને પકડી લીધો અને બોલ્યો, મિસ્ટર જૈન, આ છે તમારા પાકીટનો ચોર. અને મિસ્ટર ડોગરા, હવે અહીંની પોલીસને બોલાવીને આ ચોરને એના હાથમાં સોંપી દો. તખતમલ મૂંઝાઈ ગયા. અરે કુમાર સાહેબ, આ શું બોલો છો? કેળકર ચોર છે? એની ઝડતીમાં તો કશું નહોતું મળ્યું. તો તમને કેવી રીતે ખબર પડી કે એ ચોર છે? વાચક મિત્રો, હવે 10 મિનિટ વિચાર કરો. કેળકર પાકીટ ચોર છે એવું શી રીતે કહી શકાય? અને જો એણે પાકીટ ચોર્યું હોય તો તે ક્યાં છે? કુમાર કહે, મિસ્ટર જૈન, આ કેળકર જે ખુરશી ઉઠાવતો હતો એને જરા ઊંધી કરો. તખતમલે ખુરશી ઊંધી કરી અને આશ્ચર્યનો ચિત્કાર એના મોંમાંથી નીકળી ગયો. પાકીટ ખુરશીના નીચેના ભાગે સફેદ મલમપટ્ટીથી ચોંટાડેલું હતું. કુમાર કહે, હવે તમે સમજી ગયા ને? ખુરશીઓ ખસેડવાનું મૂળ સૂચન કેળકરે કરેલું. આપણે જ્યારે ખુરશીઓ ખસેડી ત્યારે જ આ ઉસ્તાદે પોતાની મલમપટ્ટી વડે તફડાવેલું પાકીટ ખુરશી નીચે ચોંટાડી દીધું હતું, અને એ પાછું મેળવવા જ આ ખુરશીઓ પાછી ગોઠવવા ખૂબ આતુર હતો. તો આવી રીતે છે એ ઇન્સ્પેક્ટર કુમાર છે એ આખો કેસ સોલ્વ કરી દે છે કે આ જે પાકીટ ચોરાણું છે, જે પૈસા ચોરાણા છે, એ નરેન્દ્ર કેળકર નામના વ્યક્તિએ ચોર્યા છે. અને એ કઈ રીતે એણે કરેલું? જ્યારે ખુરશીઓ ગોઠવતા હતા તો એ ખુરશીમાં નીચે એણે પાકીટ ચોંટાડી દીધેલું, અને જે એના હાથ ઉપર 2 પટ્ટીઓ વાગેલી તેમાંથી એક પટ્ટીથી એણે એ પાકીટ ત્યાં ચીપકાવી દીધેલું. તો અંતમાં જે પોલીસ ઇન્સ્પેક્ટર છે એને ખ્યાલ આવી જાય છે કે 2 પટ્ટીઓ હોય આડી અને ઊભી, પણ એક પટ્ટી ગાયબ છે. અને ફરી વખત ખુરશીઓ ગોઠવવાની વાત આવી તો આ ભાઈ છે નરેન્દ્ર કેળકર એ સૌથી પહેલા ખુરશીઓ ગોઠવવાની વાત કરે છે. એટલે તરત આ લોકો સમજી જાય છે, ઇન્સ્પેક્ટર કુમાર, કે આ ચોર છે એ બીજો કોઈ નહીં પણ આ નરેન્દ્ર કેળકર જ ચોર છે. અને આવી રીતે આ કેસ સોલ્વ કરી આપે છે.